ज्ञानमूर्ते द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमसादि लक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वादिसाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुवे नमः नमामि। सद्गुरु महाराजनो जय। पधारेला हरि गुरु संतनो जय। कृष्ण कन्हैया लाल की जय। આજે ભક્ત શ્રી ભાઈ શ્રી વાલજીભાઈની પુણ્યતિથિ નિમિત્તે એમના ધર્મપત્ની અંશાબા તથા જલાબા બંને બહેનો તથા એમના સુપુત્ર હરેશભાઈ સંજયભાઈ તથા સમગ્ર પરિવારજનોએ મળી અને સુંદર શ્રદ્ધાંજલિ કહો, પુણ્યતિથિ કહો, નામ સ્મરણ કહો, એ નિમિત્તે સુંદર જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું. આખા પરિવારને અમારા રૂપાજીના સુપુત્રો હોય, બાવજીભાઈ હોય કે કાળુભાઈના સુપુત્રો હોય, એ દરેકે દરેક આખા કુટુંબના ઝવેરભા અને વણવીરભાનો આખો પરિવાર, આખો અહીં તો બધા જ મહાપુરુષો, સદારામ બાપુના સેવકો, પોચારામ મહારાજના સેવકો અને અત્યારે પણ ઘણા સંતો છે ગામમાં. અને દર કારતક સુદ તેરસ અહીંયા બોધેલી હતી વર્ષો સુધી. સદારામ બાપુ જ્યાર સુધી આયા એટલી વાર સદારામ બાપુને બોલાવી અને એ સંત મેળાવડો રહેતો અને ભવ્ય સંત મેળાવડો હતો અને ખૂબ લાભ લીધો, ખૂબ લાવો લીધો છે ભક્તોએ. એમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. બધા સંતોને પણ એ વિનંતી કરું કે વાલજીભાઈના સુપુત્રોને, એમના પરિવારને ખૂબ ખૂબ આશીર્વાદ આપજો કે એમનો પરિવાર ખૂબ પ્રગતિ કરે અને ખૂબ આગળ વધે. શ્રદ્ધાંજલિનો અર્થ એવો થાય છે કે પિતાની જે ઈચ્છા હોય, આપણે શ્રદ્ધા અને અંજલિ, શ્રદ્ધામાં અંજલિ આપીએ, અંજલિનો અર્થ ખોબો થાય. અંજલિ ખોબો ભરીને આપણે આપો એને કહેવાય અંજલિ. એટલે જે શ્રદ્ધા હોય એ શ્રદ્ધામાં અંજલિ આપી એનું નામ શ્રદ્ધાંજલિ. જે માતા પિતાની જે શ્રદ્ધા હોય અને એનો પુત્ર, એમના જે પુત્ર પરિવાર, એમાં અંજલિ એટલે એમાં ખોબો ભરીને અઘોરવું, કઈક વસ્તુ જે હોય એમાં પૂર્ણ કરવી, એનું નામ શ્રદ્ધાંજલિ. જેમ કે માતા પિતાની જે ઈચ્છા હોય એ ઈચ્છાને પૂર્ણ કરે એનું નામ પુત્ર. અને એ માતા પિતાની ઈચ્છાએ એ પિતાના જે ગુણો હતા એ ગુણોના જીવનમાં ઉતારી અને માર્ગે ચાલે એનું નામ શ્રદ્ધાંજલિ. એટલે જે વાલજીભાઈના ગુણો હતા એમના પુત્રોમાં હું એમને પણ કહું છું કે એમના જીવનમાં એ ગુણો આવવા જોઈએ. એમના જીવનમાં જે ગુણો હતા, એમના જે ભાવો હતા એ આવવા જોઈએ. વાલજીભાઈ બહુ પ્રેમી હતા અને એ તો હમણાં વાલજીભાઈ વાત કરી ચૂક્યા, એ કોઈ વર્ણન હું કરી શકું એમ નથી. આમ તો એમનો દેહ નથી, પરંતુ એ પોતે એમના પુત્ર રૂપે છે, કારણ કે એમનો જ અંશ છે. તમે થોડો વિચાર કરો કે તમે 10-15 પેઢી વિચાર કરો તો એક જ વ્યક્તિ હોય, એક જ ડોહા હોય. અને એમના આધારે તમે 100 જણા થયા હશો, કોઈ 200 થયા હશો, 1000 થયા હશો, 10,000 થયા હશો, લાખો થયા હશો એક વ્યક્તિ. એમ આ એક વ્યક્તિના જે અત્યારે 2 પુત્રો છે, પાછળથી મોટું વૃક્ષ થશે અને એ વડના રૂપ જે મોટું વૈરાટ સ્વરૂપ જેવું કીધું ગીતામાં ભગવાને. એ ભગવાને જે ગીતામાં વૈરાટ સ્વરૂપ કીધું એ મોટું વૈરાટ થશે. એ એક જ હતા પણ એમાંથી હજારો થશે. એટલે કદાચ ભલે એ દેહ રૂપે નથી, પરંતુ જાતુ નાશમ ન નેમે જના દીપા ન ચેવ ભવિષ્યામ વયમત પરમ સર્વ વયમત પરમ. ગીતામાં ભગવાન કૃષ્ણને કીધું કે જ્યારે આ યુદ્ધ થતું હતું ત્યારે હું પણ હતો, તમે પણ હતા, અને આ જે રાજાઓ છે ને એ બધાય હતા, પહેલા પણ હતા. યુદ્ધ તો અત્યારે થઈ રહ્યું છે પણ પૂર્વે પણ આ રાજાઓ હતા, હું પણ હતો, તું પણ હતો
અને વિશ્વના તમામ જીવો હતા, પણ એમને બધાને યાદ નથી અને મને બધું યાદ છે. પરમાત્મા શ્રી કૃષ્ણ બોલ્યા છે એમ આ જગતનો કોઈ જીવ એવો નથી કે પૂર્વે નતો અને પછી નહીં હોય. અત્યારે પણ છે અને પહેલા પણ હતો અને પછી પણ રહેવાનો ને રહેવાનો. હવે આપણે નામની કમાણી કરવાની વાત કરી તો તમે જેવું કર્મ કરશો એવું નામ રહેશે. કદાચ કોઈ એમ કહેતો હોય કે છોકરા નામ રાખે તો મીરાને એકે નતો, મીરાને એકે પુત્ર હતો નહીં તો જગમાં નામ રહી ગયું. બસ કદાચ કોઈ કે સેવકનું નામ રાખશે તો મીરાને એકે સેવક પણ નતો, એકે સેવક નતો સતો પણ નામ રહી ગયું. એટલે પોતાના કર્મથી આ નામ રહેશે, પોતાના કર્મથી જ રહેશે. અને એ નામ તમારું જે અત્યારે જે કોઈ નામ હોય, મગનભાઈ હોય કે સગનભાઈ હોય કે રમેશભાઈ હોય કે રોમશીભાઈ હોય કે મફાભાઈ હોય કે ઉમેદરામ મહારાજ હોય કે ગમે તે, કદાચ દવારામ મહારાજ હોય, પરબતરામ મહારાજ પણ હોઈ શકે, અરગોવનરાજ મહારાજ પણ હોઈ શકે. એ જેવું કર્મ કરશો એવું નામ રહેશે. અને એ નામ અમર કરવા માટે કરી લ્યો કમાણી હરી નામની. એ નામની કમાણી કોઈ ગુંડાગીરી કરીને કરે છે, ગુંડની રીતે ઘણા નામ મોટું કરે છે, કોઈ દારૂ પીને મોટું નામ કરે છે, પણ એ અમર રહેતો નથી. અને કદાચ રાવણને હરણાકશને રહી ગયા ને તો બીજા કોઈ નામ પાડવા તૈયાર નથી. રાવણ અને હરણાકશને રહી ગયા છે, હરણાકશિપુનું રહી ગયું છે, પણ બીજા કોઈ અત્યારે નામ પાડવા તૈયાર નથી. કારણ કે અવળી કમાણી કરી, અને જે અવળી કમાણી કરે છે એ કદાચ એ નામ રહે ખરું, પણ એની સદગતિ કોઈ દાડો થતી નથી. એ હંમેશા અધોગતિ જાય, અધોગતિ જાય ને અધોગતિ જાય. આ વારંવાર આ તમને જે મોકો મળ્યો છે, જે સમય મળ્યો છે, એ વારંવાર મળતો નથી. એટલે પુત્ર પિતા હોય, એ પિતા હંમેશા પુત્રની અધોગતિ થાય એવું કદી વિચારે, પુત્રની પ્રગતિ થાય, પુત્રની પ્રગતિ થાય. મેં એક એવા ભાઈ મળ્યા મને કે દારૂ પીતા હતા પણ કે મારા છોકરા ના પી સારું. સમજાય છે હું કહું હે? હવે દારૂ પીતો તો સતો એને એવો ભાવ છે કે મારા છોકરા ના પીએ તો સારું. એટલે એને એટલી તો ખબર પડી કે મેં જે કરી રહ્યો છું એ ખોટું કરી રહ્યો છે, સાચી વાત કરું છું. એને એટલી તો ખબર છે. એટલે માતા પિતા કોઈ દાડો પોતાના પુત્રને કદી અધોગતિ થાય એવું કર્મ કદી કરવા દેતા નથી, અને એમની ઈચ્છા પણ એવી હોતી નથી. ઘણા અત્યારે કે અમે તો જે કર્યું પણ અમારો વસ્તાર સુધરે તો ભાઈ. ઘણા અત્યારે કહેતા કે અમે તો નથી ભણ્યા પણ અમારા છોકરા ભણે તો સારું. ભલે અમે તો ભક્તિ નથી કરતા પણ અમારા છોકરા કરે તો સારું. આવું ઘણા બધા કે છે, અને આ મને જાત અનુભવ છે. એટલે એક આપણા કવિ ભારવી થઈ ગયા, એટલા મોટા કવિ હતા ભોજ રાજાના સમયમાં. અને કવિ ભારવીને રોજ મમ્મી હતો, જેમ સદારામ બાપાના થતા હતા એમાં રોજ મમ્મી હતો. એટલે હું એને થોડું તમને થોડુંક આગળ કરતા તમે પડો તો હવા ભરાઈ જાય. આપણે થોડોક લોકો માનવા મળે ને એટલે ફૂલવા મળે કે હવે તો હું કોક જો છું, પણ પેલો ઘણો ફૂલવા જાય તો બધું ફૂટી જાય. લેડકો એમ તો કહેતો કે આવડો સમુદ્ર હોય, આવડો હોય હવે કોઈ સમુદ્રના તોલે તો આવે, ગમે તેમ લેડકો ફૂલે તો સમુદ્રનું રૂપ બતાવી શકે. ફાટી ગયો, ઘણો ફૂલવા ગયો એટલે ફાટી ગયો. એમ જો કદાચ થોડું કઈ કહી જાય તો કોઈને મિલકત થઈ જાય, આ તો એ ફૂલવા મળે. કોઈને વળી થોડું જ્ઞાન આવે તો ફૂલવા મળે, કોઈને થોડી કારીગરી આવે તો ફૂલવા મળે, કોઈને થોડુંક સમાજમાં મોટો થાય તો ફૂલવા માંડે, કોઈને સત્તાનું અભિમાન આવે, કોઈને સંપત્તિનું અભિમાન આવે, કોઈને રૂપનું અભિમાન આવે, કોઈને કુળનું અભિમાન આવે કે મારે તો મોટું કુળ, અમે તો એના મમ્મી ના થવા દે, અમે અમારું કુળ મોટું એટલે કુળનું અભિમાન આવે. કોઈને અમે ઘણા ભાઈ છે એનું અભિમાન, કોઈને રૂપનું અભિમાન, અને કોઈને રૂપાળી પત્ની હોય ને તો રૂપાળી પત્નીનું અભિમાન કે મારા જેવી રૂપાળી બીજા કોઈને નથી. આવું અભિમાન
પણ ઉપનિષદમાં કીધું છે કે મને અભિમાન નથી, એવું જો અભિમાન આવે તો એ ભક્તિ કરવા દેતું નથી. એમ કવિ ભારવીને અને આમે જગતની અંદર તમે વિચાર કરો તો 3 પ્રકારના મનુષ્યો હોય છે. એક રજોગુણી, તમોગુણી અને સત્વગુણી. આખા વિશ્વમાં જો તો 3 જ પ્રકારના માણસ, રજોગુણી, સત્વગુણી અને તમોગુણી. અત્યારે તમોગુણી હોય કે રમેલો કરાવે, પટલીઓ ભરાવે, ભૂત પિચાસ ડાકણને પૂછે, આવું બધું એ કરે. તમોગુણી હોય. રજોગુણી હોય હવન કરાવે, પ્રાણ પ્રતિષ્ઠાઓ કરાવે, મંદિર બંધાવે. આ રજોગુણીનું કાર્ય. અને સત્વગુણી હોય એ હરિકથા કરાવે, સત્સંગ કરાવે, પરમાત્માની જે રામ પરાયણની કથા કરાવે, જે ભાગવત કથા કરાવે, શિવ પુરાણ કથા કરાવે. અને બીજા રીતે તમોગુણી વધારે હોય ને તો એ શું કે મારું મારા બાપનું ને તારા મારો બાપ, મારું મારા બાપનું અને તારા મારો. તમે જો જગતમાં ઘણા લોકો એવા મળશે અહીંયાનું તો કોઈ ચોઈસ વાપરતા નથી, પણ બીજાનું અહીંયા લેવા નથી, બીજાનું એમાં ધણી થવા નથી. હા, કોઈ લાગતું વળગતું ના હોય તો એ ધણી થઈ ફરતા હોય, ધણી થવા મળતા હોય. રજોગુણી એવો હોય કે તારું એ તારું, મારું એ મારું, તારા મારો ભાગ નહીં અને મારા તારો ભાગ. એટલે મારું એ મારું અને તારું એ તારું. સત્વગુણી લોકો એવા હોય કે તારું એ તારું અને મારું એ તારું. કારણ કે ઘણા એવા હોય કે પોતાની કમાણીમાંથી ગમે તે રીતે થોડું કમાતા હોય તો બીજાને આપતા હોય છે, બીજાના સારા કાર્યમાં વાપરતા હોય છે. કોઈ દુઃખી હોય તો દુઃખીને મદદ કરતા હોય છે. એનો અર્થ એ થાય કે એનું તો છે તો બીજાને ભાગ આપે છે. આ સત્વગુણીનું કાર્ય છે. કે ઘણા એક બે ભાઈ હતા અને બે ભાઈઓને એક ભાઈ કમાયેલો, એક ભાઈ કમાયેલો અને એક ભાઈ ગરીબ. એટલે પેલો ખૂબ બધા રોણસીભાઈ રૂપિયા લઈને આવ્યો ઘેર અને 2 જણા બધા ઉઈ ગયા ને એટલે રોણી શકાના રૂપિયા બે જણા ગણવા બેઠા, 2 જણા એટલે ગણ્યા. હવે પેલો ગરીબ હતો ને એ થોડીક તડ હતી બારીમાં. એટલે પેલી ભાઈ જોઈ કે શું ટપાકા કરે છે આ. એટલે જોઈને ઊભી છે, જોયું એને ધણીને જગાડ્યો કે ઊભા થો, તમારા ભાઈ આ કેટલું કમાઈને લાયા છે અને તમે કોઈ લાવતા નથી. આ બધો ઘડો ભર્યો છે અને પછી એને ઘડો ભજ્યો કમ્પ્લીટ. આ બધું એને જોયું. પછી પેલો ભાઈ કે હોઈ જા આપણે સવારમાં એટલા રૂપિયા લાવશે, તું તાર ચિંતા મત કર. કે તમે શું લાવો, તમારું કપાળ લાવો, 1 રૂપિયો લાવવાની અકાય નથી અને તમે કહો છો હું રૂપિયા લાવું. પણ કે તું અત્યારે તો હોઈ જા, સવારની વાત સવારે, બીજા દાડો સવાર છો. એટલે પેલો ભાઈ હોતનો આટલો બધો ઠીકર આપણે જે દેશી નળિયા આવતો ને એ તારા કુકા ઘડી અને પોટકું બોધી લાવ્યો નળિયાના. અને હોતના પછી બધા હોઈ ગયા ને એટલે ઘડો મંગાયો અને એને ઘેરથી કે ગણ કે શું ઘણું, આ તો ઠીકરો છે. આ ઠીકરો ગણાતા હશે, કુકા છે. પેલા છોકરા રામજીભાઈ આપણે પેલા ખબર છે પેલા ઉદારતા પેલા એવો કરતા કુકા અને કુકા કહેતા પેલા. એટલે આ કે ગણ એટલે ભાઈ કે ના ગણવા, આ તો ઠીકરો છે કે તું ગણતો ખરી. એક વખત મારું મોય એ તો અમને રૂપિયા થઈ જાય. મને ગણ્યા અને બોધ્યું અસલ કપડું બોધ્યું આંખમાં મેલી અને કપડું બોધ્યું આટલો મોટો ખાડો ગાળ્યો અને પછી મેં એક ઘડો મેલ્યો અને પછી એને ઘેરથી કીધું કે હું એમ કે બોલ કે તું મને હું મારું આખી ફોજવાઈ બની જાય તો રૂપિયા કાઢવા નહીં. પણ પેલી કે ઠીબર હશે, શોકન ખવડાવો છો, પણ કે તું ખાતો ખરી. મને શોકન ખવડાયા અને માટી વાળી દીધી. એટલે પેલી ભાઈ કે તને શું માથા કરે કે પેલા એવા શોકન ખાતા, પેલા જે ચોદીના દાટ્યા ને રોણી શકાના એવા જ શોકન ખાતા હતા કે તું મને હું મરું આખી તું મરી જાય તો રૂપિયા કાઢવા ને. તો તારા આપણામાં ફેર શું છે? હે
એ રૂપિયામાં અને આ રૂપિયામાં કોઈ ફેર નથી. ઘણાને હળી જાય છે પણ વાપરતા નથી. મરી જાય એટલે ઘણાના બેંકમાં લાખ અબજો રૂપિયા પડ્યા છે પણ કોઈને કોમ આયા નથી. ઘણા મરી જાય, દાટી જાય, પછી ઉપર ભોગ થાય પણ પૈસા વાપરે ના. અને ઘણા એવા છે વૈન કહેવાય ખેતો ગોણી, અને ઘણા એવા લોકો છે કે થોડામાં તો થોડું આલવું અને થોડામાં તો થોડું વાપરવું. અને આવા માર્ગે વાપરો તો અમર તો કોઈ જીવાતમાં જો ઉઘરી જાય અને અમરમાં કોઈ જીવાતમાં જો કદાચ એક સુધરી જાય, એક તો લાખોને સુધારતો હોય છે. એક સુધરી જાય, એક માંથી એક શબ્દ લઈ જાય, એના જીવનમાં એક શબ્દ ગુરુદેવ કા કાકા આનંદ વિચાર થક કયા મુનિજન પંડિત વેદ ન પાયા પાર. કદાચ એક શબ્દ લઈને જો સુધરી જાય. આપણે ટૂંકો દાખલો લે તો સદારામ બાપુ કદાચ પ્રથમ ચાર આવી છે ભજનમાં જતા હશે પહેલા, અને ભજનમાં જતા કીધેલી વાતો કરેલી એમાં કે વડોદરા અમે સંતાદેવી ગાયકવાડના મેલે ભજન થાતા તાર અમે ભજન અહીંયા વળવા ગાતા અને હું પણ તારે ભજન ગાતો. હવે એ તારે ભજન ગાતા હતા અને અત્યારે કેટલું મોટું વૃક્ષ થયું છે. અત્યારે એમના કેટલા બધા લોકોને એમને સુધાર્યા છે અને કેટલા બધા એમનાથી અત્યારે આનંદ કરી રહ્યા છે. એમના નોમે 3 આશ્રમો અત્યારે એમના નોમથી ચાલે છે. એમના નોમથી પૈસા આવે છે. આ નોમની કમાણી ન કે કોઈ મોટા આગેવાન હતા નહીં, કોઈ પૈસા વાળા પણ હતા નહીં. એમના માતા ભાડા ઉપાડતા ઘોડાને વેચતા વડોદરામાં અને એમાંથી એમનું કુટુંબ ચલાવતા. એવી માતાના એક પુત્ર. અને વિચાર કરો કે આટલું મોટું એમ આમાંથી એક કોઈ જગ્યાએ એમને એક શબ્દ જીવનમાં ઉતર્યો હશે અને એમના જીવનમાં શબ્દ ઉતર્યો અને એ શબ્દથી હજારો લોકો તરી ગયા. એમ આમાંથી પણ કોઈના જીવનમાં એક શબ્દ ઉતરે તો હજારો લોકો એને તારી શકે. એક દીવો પ્રગટે તો એક દીવે બીજા કેટલાય દીવા પ્રગટે છે. પરંતુ એ માટે આવા કાર્યક્રમની પણ જરૂર છે, આવા ભજન સત્સંગની જરૂર છે. એટલે કીધું કે પરમાર્થનું કાર્ય કીધું. અને એટલા માટે પરમાર્થનું કાર્ય કીધું. બીજું તમે ગમે આપણે તો કબીર સાહેબની વાત કરી કે કોઈ વેદ ભણે, વેદ શાળા ભણે, કોઈ પૂર્ણ પઢે છે 18, કોઈ 36 રાગથી ગાવે તો ભક્તિ ના તોલે ના આવે. કોઈ ગગનમાં મઠ આવે, કોઈ રાખે નહીં ઘરમાં નારી, કે ભલે આખી જિંદગી કદાચ સંન્યાસી થઈને ફરે તો ભક્તિ ના તોલે ના આવે. કોઈ ઘીના વાળા ભરાવે, કોઈ ખોબલે પડ કરાવે તો કે ભક્તિ ના તોલે ના આવે. આ બધું કરે પણ ગુરુ શરણે ના જાય તો એ બધું મહાપુરુષોએ કીધું કે નકામ. ગમે એટલું કરે તો કવિ ભારવી ને રોજ મમ્મીયત હોય પણ થોડું અભિમાન. હવે એ ઘેર આવે ને એટલે એમના બાપા હતા ને એ આવતા પહેલ હવા કાઢી નાખે. કોઈ દાડો એનો બખણ કરે, કોક ને કોક કાપે ટોકે, કોક ને કોક ઠપકો હાલે. એટલે થોડે મોય એમને ઈર્ષા જાગી બાપા પ્રત્યે કે મારો બાપ સિવાય મને બીજું કોઈ કહેતું બધી જે જગ્યાએ જોઉં છું એ મારા હોમિયત હોય છે. બધા લોકો મને મોને છે પરંતુ આ એક મારો બાપ એવો હશે કે જ્યારે જોવું તાર કચ મેલતો જ, જ્યારે જોવું તાર ટોકે, જ્યારે જોવું તાર કદી બીજા મારા વખાણ કરે છે પણ હું ઘેર આવતા પહેલ ભાતરાજ એ ચાલુ થઈ જ હોય છે. આ મારો બાપ ના હોય ને તો દુનિયામાં મારું કોઈ વિરોધ કરવા વાળું છે નહીં. વિચાર કર્યો કે મારા બાપને જ રાખો. આવો વિચાર આવ્યો કારણ કે ઈર્ષા ભાવ જ્યારે જાગે ને ઈર્ષા ઘણી વિચિત્ર હોય છે. તેજો દેશ છે ને એ ઘણો વિચિત્ર હોય. તેજો દેશનો અર્થ શું થાય કે કોઈ આપણાથી મોટો થાય ને તો આપણને ખટાય નહીં. એનું નામ કહેવાય તેજો દેશ. ઈર્ષા પણ ના ખટાય. ઈર્ષા એવી છે કે કોક આપણાથી આગળ જાય તો આપણને ખટાતું નથી. કેમ કરીને એને પાછો લાવતો, કેમ કરી એક પેલી સરપંચની ચૂંટણી હતી. એટલે સરપંચની ચૂંટણી હતી ને એટલે આખા ગામમાં ઘણા બધા ઉમેદવારો થઈ ગયા છે. ઘણા ઉમેદવારો થયા ને એટલે ગામ હોશિયાર હતો કે આ બધા ગામ બગાડશે, ઊંડા ખાડામાં નોખવા છે. એટલે મને બધાને ઊંડા ખાડામાં છે બધાને. એટલે મય પડ્યા યાર ચૂંટણી લડે, ખાડામાં પડ્યા. એક જણો હોશિયાર હતો, બીજાને તૈયાર કર્યો કે તને 1000 રૂપિયા આલો હોય ઉભો રહે આ દિવાલે. બીજાને કીધું કે તને 2000 આલો એના ઉપર ઉભો રહે. અને ત્રીજાને નક્કી કર્યો કે તને 3000 આલો તું એના ઉપર ઉભો રહે.
તો આ 11 જણા હવે 11 તૈયાર કર્યા અને આ છેલ્લો જે હતો ને એ ઉપર સડ્યો. પેલે જે બધેના નેચે હતો ને એને ખબર પડી કે પેલો ઉપરલો છે ને 11,000 અને 12,000. એટલે પેલા કીધું એટલે બાર તો હું બધાને ઉપાડી મૂકો છું, મારે તો ટેકો નહીં આવો. કોણે કીધો? બધાય મોય. હવે આ ટેકો મળે તો બહાર નીકળાય કે એ સિવાય બહાર નીકળાય એવું અમય 11 છે. અમય આપણે 11 છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મચ્છર, રૂપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શ, આ 10 અને અહમ જે છે 11મો છે. જો આમાંથી તમારે નીકળવું હોય તો આ એનો ટેકો જ હોય. અને આ ટેકો ના હોય તો જે લખ 84 નો ખાધો કદાચ એકનો પણ ટેકો ના મળે તો લખ 84 નો જે ખાડો છે ને એ ખાડા મારે નોખીને નોખી આ નોખવાવાળા આરેસી બીજા નથી. આ 11 છે ને એ બધાય લખ 84 ના ખાડા નોખવાવાળા છે. જેને કામ પ્રગટ થયો હોય છે ને એનો સત્યાનાશ થઈ ગયું છે. જેને ક્રોધ પ્રગટ થયો હોય છે ને એને સત્યાનાશ થઈ ગયું છે. તમે જેને રૂપ વિષય આ 5 વિષયો રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શ બધાને ખબર છે. સીતાજીને રૂપ જોયું ને તો સીતાજીને પણ તકલીફ ઊભી થઈ. પેલા મૃગલાનું રૂપ જોયું રમશીભાઈ કે ઓનો મારે કંચવા શીવડાવવો છે, મારે ઓનો કંચવા શીવડાવ. જોયું કે ના જોયું? રૂપ જોઈને ફસણો ને. પારકારે રૂપ જોઈને માલદેવ મનમત ડગાવીએ એવી વાત કરી કે પારકું રૂપ જોઈ અને કોઈ દાડો મન ડગાવો નહીં. અને અત્યારે રૂપ જોઈને ઘણા બધા ડખા થઈ રહ્યા છે. રૂપમાં જે અંજાય ને આ દીવો થતો પતંગી આવે ને એ બધા પડી જોય રૂપમાં અંજાઈ અને એમાં પડી અને અંજાઈ જોય છે. સીતાજીને એક જ વખતે રૂપ જોયું અને એ રૂપ જોઈ અને રામ પાસે માગણી કરી કે મારે કંચવો શીવડાવો. હવે એ મૃગ મરે તાર કંચવો થાય. હવે મૃગ હતો એ માયાવી હતો. મૃગ હતો એ માયાવી હતો અને એ માયાવી મૃગ કોઈ દાડો હાથમાં આવે નહીં. અને દોડ્યા રામચંદ્ર ભગવાન દોડ્યા, બાણ માર્યું પણ મૃગ હતો એ શું થઈ ગયું? કારણ કે મરીચી નામનો એ રાક્ષસ નું રૂપ ધારણ કર્યું. આ તમારું રૂપ પણ કદી તમારા હાથમાં આવે એવું નથી. તમે ગમે એની પાછળ દોડો તો એ પાછળ એવું ભયંકર રૂપ ધારણ કરે. પણ ડોહા જોવાય ગમતા નથી. ડોહા કોઈ જોવા ગમતા નથી. ડોશી થઈ તો ગમે એટલી રૂપાળી ભાઈ હોય અને ડોશી થઈ જાય એટલે ગલફન સડી ગયેલા હોય, ઓછો ઊંડી ઉતરી ગઈ હોય તો એ રૂપ જોઈ ગયું. આ રૂપ એટલે રૂપની પાછળ ગોડા થવાનું જેવું નથી. રૂપની પાછળ પણ ગોડા થવા જેવું નથી. રસની પાછળ પણ ગોડા થવા જેવું નથી. આ બધા અધોગતિ લઈ જવા વાળા છે. એક આપણામાં આ બધા આપણામાં પડેલા છે. એટલે આપણા દેશના નથી. આ તો બીજા અસુરી સંપત્તિ ને દેવી સંપત્તિ બે પ્રકારની સંપત્તિ કીધી ગીતામાં. એટલે દેવી સંપત્તિ તો દયા, ધર્મ, શીલ, સંતોષ આવા ગુણો આપણામાં આવવા જોઈએ. અને જો પેલા આવે તો એ રાવણ મોલ્યના અણાકસ મોલ્યના એ નાશે એ આપણા નથી. ને તમે મનુષ્ય તમે જેવા તેવા નથી. ભગવાને તમને એવા બનાયા છે ને કે તમારે જે કરવું હોય તમે કરી શકો. તમારે જોઈ જવું હોય જઈ શકો એવી શક્તિ તમારા ભરી છે. તમે નારાયણ થઈને પૂજાઈ કહો એટલી શક્તિ તમારામાં ભરેલી છે. એટલે તમે જેવા તેવા નથી. પણ પારકા અવગુણ જે પેઈજ હોય છે ને એ પારકા અવગુણ ડુબાડે છે. એટલે એ કદાચ આપણા ઘરમાં પહેવા જોવે નહીં. એટલે એ લખ 84 ના ખાડામાં આજે 11 ની જે વાત કર્યા એ એક લઈ જાય એવો છે. એક રાજકુમારની છોકરી સાથે પ્રેમ થઈ ગયો. નગર શેઠની દીકરી હતી. નગર શેઠની દીકરી સાથે પ્રેમ એટલે મોહ થયો. પ્રેમ નહીં થતો. પ્રેમ તો જેવો અલગ વાત છે. પ્રેમ કેરા પંથમાં પ્રેમી હજારો થઈ ગયા. પ્રેમમાં ભૂલા પડેલા જો હતા ત્યો રહી ગયા. પ્રેમ સાચો પંથ છે સમજીને પ્રેમી જાય છે. વેમની વમણમાં પ્રેમી જનો અટવાય છે. પ્રેમ કેરા દર્દમાં દર્દી દવા લેતો નથી. દર્દે દિલને દિલમાં ઓછું થવા દેતો નથી. પ્રેમ તો બહુ ઊંચી વાત છે. પરંતુ મોહ થયો એટલે હવે નગર શેઠ પાસે માગણી કરી. રાજકુમાર જેવો હતો, લંપટ હતો, સારો હતો નહીં. એટલે નગર શેઠને ચિંતા થઈ કે મારી દીકરીને હું આવા હાથે પરણાવ અને હું ના કહ્યું તો હું આ રહી નહીં આ નગરમાં, આ દેશમાં પણ હું રહી શકીશ નહીં. હવે કરવું શું?
બહુ મૂંઝવણ પડે. દીકરીને ખબર પડી એટલે એના પિતાને કીધું કે પિતા તમે ચિંતા ના કરો, આ નગર શેઠ રાજકુમારને બોલાવો, અમે આજે લગ્ન કરવા તૈયાર છું, તમે તારે બોલાવો. બોલાયા, રાજકુમારને બોલાયા. રાજકુમારને કીધું કે હું લગ્ન તો કરું તમારી હાથે, પણ મારે 6 મહિના સુધી એક વર્ષ ચાલે છે અને 6 મહિના પછી પૂરું થવાનું છે. એટલે 6 મહિના તમે 6 મહિના પછી તમે આપો, 6 મહિના હાથ પછી તમને તમારી સાથે હું લગ્ન કરીશ. હવે 6 મહિના થયા અને 6 મહિના સુધી આ દીકરી શું કર્યું, ખાવામાં એટલું બધું ઓછું કરીને શું કે હાડ પિંજર જેવું શરીર થઈ ગયું. હાડ પિંજર જેવું, હાડકં દેખાય, મોઢું ડાચર જેવું દેખાવા માંડ્યું, ઊંડી ઓખું ઉતરીજી. અને પછી બોલાયા રાજકુમારને. રાજકુમાર આયા એટલે કે હવે હું લગ્ન કરવા તૈયાર છું, મારા 6 મહિના પૂરા થયા છે, હું બોલે બંધાણી છું, એટલે તમારી હાથે હું લગ્ન કરવા તૈયાર છું. રાજકુમાર કે હું આવી નથી, આ તો તું તો સુરવેર જેવી છે, હું તારી હારે કોઈ લગ્ન ના કરો. પેલી કે તમારા લગ્ન કેના હારે કરવા છે, મારા હારે કરવા છે? મારા કરે જો કર્મ હોય તો હું આની આસ ઓમાંથી કદાચ ઓછું થયું હોય ને તો મોસના લોચા ઓછા થયા છે, બીજું કોઈ ઓછું થયું નથી. ઓમાં તો ઓછું થયું હોય ને તો જે રુધિર લોહી ઓછું થયું છે, બીજું કોઈ ઓછું થયું નથી. અને તમારે મોસના લોચા સાથે લગ્ન કરવું હોય ને તો ખાટકીના અહીંયા મળી રહે. તમારે ખાટકીના અહીંયા એ લોસા આ ગલ્ફમાં જે દેખાતા હતા પહેલા એ લોસા ન હતા, અને એ લોસા તમારે જોતા હોય તો કહીના ઘેર મળી રહે. અને જો મને જોતી હોય તો હું આની આ છું. હવે આ રૂપ ઉપર મોયો તો કે કોઈ એના ઉપર એનાથી પ્રેમ થયો નતો, એટલે એવા જે અત્યારે મોહે છે એ જગતને અવળા માર્ગે જાય છે અને આ ડુબાડ નાળો. આ તો એક જે વિષય છે, એક વિષય ઉપર આપણે વાત કરવા છે તો આખી રાત નીકળી જાય. એક વિષયમાં એટલા ભયંકર અવગુણો ભરેલા છે. એટલે મોહમ્મદી સદારામ બાપુ ગાતા કે આને દિલમાંથી દૂર કરી લો. કામ ક્રોધ લોભ મોહ દુશ્મન છે આપણા, એટલે દિલમાંથી દૂર કરી લો. આમાં પાંચ વિષયો તમે જુઓ તો ભયંકર છે. એટલે એનાથી વિમુખ થવા માટે સંતોના સાનિધ્યમાં કાયમ રહેવું પડે. એક દાડો રહ્યા હાટે કોઈ મેળ આપતો નથી. આપણે કોઈને 60 વર્ષની ઉંમર હોય, કોઈને 70 વર્ષની હોય, કોઈને 100 વર્ષની હોય, કોઈને 100 વર્ષ ઉપરની પણ હોય છે. એમાં 50% આપણે ઊંઘવામાં કાઢા છે. 50% આપણે 60 વર્ષના હા ને તો 30 વર્ષ તો ઊંઘવામાં જ કાઢા, અને ઘણા તો 40 વર્ષ ઊંઘવામાં કાઢતા હશે. દાડે ઊંઘે નોખા અને રાતે ઊંઘીએ નોખા. આ તો પેલું બીજું કોમમાં, બીજું કોમમાં જાય. ખાલી આપણે દાડાનો 1 કલાક ભજનનો ગણ તો 50-100 વર્ષના જેટલો ટાઈમ થાય. જો એટલો ટાઈમ આપણે ભજનમાં કાઢે, એટલો ટાઈમ જો સત્સંગમાં કાઢે તો બોલો બેડો પાર થઈ જાય અને તમારું આખા જગતમાં નોમ થઈ જાય. વધારે સમય કાઢવાની જરૂર નથી. દાડાનો 1 કલાક ગણી લો અને એ પ્રમાણે હિસાબ કરી અને એ પ્રમાણે તમે સત્સંગ જો કાયમી જે સત્સંગમાં રહેશે ને એને કોઈ દાડો દુર્ગુણો નડતા. તમે તાપ ઢાળ બાંધ્યો ને ઢાળ તો તાપ પાસે બેહો ને તો ઢાળ ઢુકડી આવે નહીં, કોઈ દાડો ના આવે. કારણ કે તાપ પૂરેપૂરે હોય એટલે ઢાળ નજીક આવી શકે નહીં. એમ જે સત્સંગ હોય એ કોઈ દુર્ગુણ નજીક આવતો નથી. એટલે દુર્ગુણ કોઈ ના આવે એ માટે સંતોનો સહવાસની જરૂર છે. એટલે કવિ બારવીની વાત કરતો હતો તો કવિ બારવીને મનમાં ઈર્ષ્યા પ્રગટ થઈ અને ઈર્ષ્યા પ્રગટ થઈ કે મારા બાપને મારી નાખતો. એટલે એક દાડો શું કર્યું, એક મોટું કોળિયું બારણા મોય બોજ્યું ઘંટીનું અને દોરડું બોજીને હતાઈને ઉભો રહ્યો કે મારો બાપ જેવો નીકળે ને એ હું આ દોરડું છોડી મેલું એટલે એના માથામાં પડે અને મારો બાપ મરી જાય એટલે મારો કોટો નીકળી જાય અને મારે કદી પછી મને કોઈ ટોકવા વાળું રહેશે નહીં. અને પછી તો હું આખા જગતમાં હું મોટો તો છું, બધા મને મોને તો છે. હવે એ ટાઈમે આ દોરડું પકડીને ઉભો છે અને એ ટાઈમે એની માં એના બાપાને કે તમે આપણા પુત્રને બધા લોકો વખોણે છે અને લોકો મોને છે અને તમે એકલા એવા છો એટલે તમે ઘેર આવતા પહેલા એને બિચારાને સીધા કચકચ ચાલુ કરો અને ટોકવા માંડો છો. તમે કોઈ દાડો વખણ તો નથી કરતા પણ ના બોલો તો સારું. એટલે કે મને ગર્વ છે, મારો છોકરો મહાન છે ને એનો મને ગર્વ છે. પરંતુ એ બાર આથી આવે છે અને એના માવા ના ભરાય ને
એટલા માટે હું કોટો થોડોક લગાડું ને ટાયરમાં તો હવા નીકળી જાય એટલે મારા છોકરાની અધોગતિ ના થાય. કારણ કે જે ફૂલી જાય ને એ ફાટી જાય એટલે મારો છોકરો અભિમાનમાં ના આવી જાય એટલા માટે એના કલ્યાણ માટે હું આ કરું છું. આ એના કલ્યાણ થાય એના કલ્યાણ અર્થે હું આ કરું છું. એની પ્રગતિ થાય દાડે દાડે એટલે કદાચ બહાર થોડીક હવા ભરણી હોય અને ઘેર આવે એટલે હવા નીકળી જાય એટલા માટે હું કહું છું. અને છોકરો ભળી ગયો અરે આજ મારા હાથે ભયંકર પાપ તો આ તો મારો બાપ મારા માટે કરી રહ્યો છે અને હું કદાચ મારા બાપને મારી ન પર કન્ટિન્યુ કોળિયું પડતું કરી અને પગમાં પડી ગયો કે મને માફ કરો. બાપો કે કોઈ ગુનો કર્યો નથી તને શેનો માફ કરું કે મેં જે ગુનો કર્યો છે કોઈને કર્યો નથી. જે મેં ગુનો કર્યો છે તમે મનથી તનથી ધનથી મન વચન અને ક્રમથી 3 પ્રકારે ક્રમ થાય. મન વચન અને કર્મ. તમે ખાલી સંકલ્પ કરો. સંકલ્પ તમે મહાભારતનું તમે દ્રષ્ટાંત લો ને તો પેલા જે પરીક્ષિતને જે યજ્ઞ કરવાનો હતો ને યજ્ઞમાં પેલા યુવાન બ્રાહ્મણો નતા. વાત લોબી છે પણ ટૂંકમાં જ કહું નતા. ખાલી પેલા જ્યારે અશ્વનું જે લિંગ પકડી અને પેલી રોડીઓ જ્યારે હોમમાં તૈયારી થઈ એટલે પેલા આશા જે હવનમાં જે બ્રાહ્મણો હતા ને એ આશા એટલે પેલે સંકલ્પ કર્યો. ખાલી સંકલ્પ કર્યો મનમાં કે અત્યારે મારા હાથમાં હથિયાર હોત ને તો બધાના માથા કાપી દો અને બધાના માથા કપાઈ ગયા અને 18 પ્રકારનું પાપ લાગ્યું. 18 બ્રાહ્મણોને માર્યા ને એટલે 18 બ્રાહ્મણ હત્યાનું પાપ લાગ્યું અને એને એ પાપ નિવારણ કરવા માટેની કથા એટલે મહાભારત. એ પાપ નિવારણ કરવાની કથા એટલે મહાભારત. સંકલ્પ કર્યો છે તો પાપ લાગ્યું છે. એટલે મન વચન અને કર્મથી વાણી પણ આપણી એવી ના હોવી જોઈએ કે કોઈના વાણીથી દિલ દુખાય અને વાણીથી કોકનું ઘર હળગે. ઘણાથી વાણીથી ઘણાના ઘર હળગે. વાણીથી એક શબ્દ એવો નીકળી જાય ને તો કદાચ કોઈના ઘેર જઈ અને તમે કોઈને ખોટું ભીડાવો કે ઉમેદવાર તમારું આમ કહેતા હતા તો પેલા પાવા રહી જાય કે ના આવી જાય. અને ઘણા ઘેર આવું ચાલુ કરે છે. ઘણી ડોઈશો એવી હોય છે. ઘણી ડોઈશો એવી હોય છે આવું બહુ લડાવે, દેરાણી જેઠાણી લડાવે, ભાઈ લડાવે. ઘણાના કોમ જ શકુની મરી ગયો ને આ બધા મહાભારતનું યુદ્ધ થયું ને પૂરું થવા આવ્યું ને બધું યુદ્ધ થઈ ગયું એટલે બધાના કૃષ્ણ અને બધા ફરતા હતા કે કોઈ જીવતું હોય કોઈ તો આપણે કોઈ દવા દારૂ એટલે શકુની એકલો ઉંકારા કરતો પડ્યો. શકુની ઉંકારા કરતો તો શકુનીને પૂછું કે તું ચેમાં બધા મરી જા, તું ચેમ જીવતી કે મારે કોમ બાજી છે કે તમે મને વચન આલો કે વચન આલું જા તારે શું માગે કે કોઈ કોમ મારા વગરનું ના હોવું. કોઈ ગોમ મારા વગરનું હોવું ના જોઈએ. એક મારા જેવો હોવો જોઈએ આખા ગોમમાં. તમે દરેક ગોમમાં જો હશે હોય ના હોય અને જેવો હોય. તમે તુલસીદાસી શું કીધું છે કે આવા માણસને તમારે પહેલો આગળ કરવો. જો કોમ સુધારવું હોય તો પહેલો એ મોરે કરવો. યજ્ઞ કરવો તો દુર્યોધનને મોરે કર્યો હતો ને. એનો વિરોધી હતો તો જો તમારો વિરોધી તમે મોરે કરશો તો તમારો યજ્ઞ સફળ થઈ જાય. તમારો લગ્ન પ્રસંગ હશે તો એ સફળ થઈ જાય. તમારો મરણ પ્રસંગ હશે તો એ સફળ થઈ જાય. પણ એને મોરે કરવાનો ખલ પુરુષ કીધો. ભાઈ એક ગોમમાં એવો હતો એટલે અમારા રોનસીભાઈ ઘણા વિચાર હતા એટલે એને કીધું કે મને નથી લાવો, આખા ગોમને બોલાવવું છે પણ મને બોલાવો નથી. દીકરીની હવી કરવાની હતી. એકડે ઠાડ ગોમ ભરાઈને બેઠું છે. પેલા કરુણા પણ એકડે ઠાડ બેઠા છે. બધા અપણ કહુંકા થઈ રહ્યા છે, ચા ભરે રહ્યો છે. અને પેલો સોગત મહિને બૂમ પાડી, ભલા મોણા તમને શરમ નહીં આવતી? હું મારી દીકરીની એપ ના જોઉં, મારી દીકરીની ભૂલ ના કાઢું કદી. અને કદી હું ના કહું કે મારી દીકરીને ભય આવે છે, મારી દીકરીને ગોથું આવે છે. હું કહેતો હશું તમે મારું ખોટું નામ બદનામ કર્યું અને મને ના બોલાયો. આ તો તમારી દીકરી નથી પણ મારી દીકરી છે અને મારી દીકરીને હું ભૂલ ના કાઢું. હવે મને શું કર્યું? અરે પેલા રે હગાઈ કરવા બસે ના રે મને વખોણ નથી કર્યા. મને કહેવાય ખલ પૂરું. અરે કોઈનું હારું હશે ના. એટલે હું એક કહું છું કારણ કે આધ્યાત્મિક સત્સંગની તો આપણે ઠીક છે પણ જે પ્રાથમિક જે વાતો છે આપણામાં આવવી જોઈએ. આપણું જીવન એવું હોવું જોઈએ. આપણાથી કોઈક સુધરે ના તો કોઈકનું જીવન બગડવું ના જોઈએ. અને ઘણીને આખા કુટુંબને
કુટુંબને વીર વિખેર કરી નો છે. કરે છે કે નથી કર્યા? એટલે આપણા જીવનમાં આવું કોઈ દાડો જોવે નહીં. પેલા કવિ ભાભી માફી માંગી કે મારી ભૂલ થઈ છે, મને માફ કરો અને મને કોક સજા કરો. કે તને શું સજા કરું? તને કોઈ સજા કરી દીધી, કોઈ ભૂલ કરી નથી કે ના મેં મોટી ભૂલ કરી. અડપીને બેઠો કે તમે જ્યાર સુધી સજા નહીં કરો ત્યાર સુધી હું કોઈ તો ખમું નહીં. તો ભાઈ બીજું કોઈ તાક્યાતો નથી, પણ તું તાર એક બે વર્ષ તાર હાહરામ રહ્યા, આ સજા તારી. હાહરામ કોઈ દાડો મન મળે ગમે એવો સમય હોય ને તો એ પહેલા તમે જો ને ભલે આવો કે પણ મોટી કિંમત હોય. હા, એટલે કે તાર હાહરામ રહેજે. વાત લોબી છે પણ હવે એને વધારવી નથી. કહેવાનો મારો આશય એટલો કે જીવન મળ્યું છે, મારે ઘડી મળવાનું નથી. એટલે આ જીવન એળે ન જાય અને આ જીવન સફળ બનાવવું ના બનાવવું તમારા હાથની વાત છે. કઈ બાજુ લઈ જાઓ એ તમારા હાથની વાત છે. એટલે પળ પળ આ એટલું ઓછું થાય છે. આ પળ પળ થઈ ગયું છે, આ ક્યારે પૂરું થશે એની કોઈ આ એક મોટું સાધન છે. આ છે ને સાધન છે. આ સાધન દ્વારા તમારે દરિયો તરવો હોય તો નાવ એક સાધન છે. અને નાવથી દરિયાથી આપણે નાવથી દરિયો તરાય એમ ભવસાગર તરવો હોય તો એક આ નાવ છે. અને આ નાવ થી ભવસાગર તરી શકાય છે. એટલે આ જીવન એળે ન જવું જોઈએ. અને વાલજીભાઈના સુપુત્રોને હું કહું કે વાલજીભાઈ જે માર્ગે ચાલ્યા એ માર્ગે ચાલજો. અને આખા પરિવારને કહું કે પહેલા જેવા ભજન થતા હતા એવા ભજન કરજો. અને 12 મહિને ખાધું ભજન થાય તો સારું છે. અને મોટામાં મોટું પુણ્ય છે, મોટામાં મોટું પરમારથ છે. બધા સંતોને વંદન કરું છું, બધા ભક્તોને પણ વંદન કરી અને મારી વાત પૂરી કરું. સદગુરુ મહારાજનો જય. વાહ.